ગુજરાતીમાં આપણો એકમ 8 છે બળિયો ભીમ બરાબર। હવે ભીમની વાર્તા છે, મસ્ત મજાની વાર્તા છે, સાંભળો બધા બરાબર। હવે હસ્તિનાપુર નામનું એક નગર હતું ભાઈ। એ નગરની અંદર 105 રાજકુમારો રહેતા હતા, નાના નાના રાજકુમારો રહેતા હતા। એમાં 5 પાંડવો હતા ભાઈ। યુધિષ્ઠિર બોલો તો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને 100 કૌરવો હતા। કુલ 105 રાજકુમારો હતા। ખૂબ નાના નાના રાજકુમારો આખો દિવસ મસ્તી કરે, રમત રમે। એક દિવસ બધા રમતા રમતા બગીચામાં ગયા ને તો તઈ શું કર્યું ભાઈ, બધા રમતા હતા। દુર્યોધનને ટીખળ સૂજી કે આજે આપણે પાંડવો અને કૌરવો ભેગા થઈ અને એક રમત રમીએ આંબલી પીપળીની। એમાં ભીમને દાવ આપીશું અને ભીમને ખીજવીશું। આપણે બધા ઝાડ ઉપર ચડી જઈશું અને પછી ભીમને ખીજવીશું। કૌરવો અને પાંડવો જરાય ના ગમે ભાઈ, એમાં ભીમ તો તેમને ગમે જ નહીં। એટલે આંબલી પીપળીની રમત રમવાની। પાંડવોએ ના પાડી કે અમારે કૌરવો સાથે રમવું નથી। પછી યુધિષ્ઠિરે મનાયા કે ના ભાઈ ચાલો ને બધા ભાઈઓ ભેગા થઈને રમત રમી આંબલી પીપળીની। સારું કે હવે પહેલો દાવ આપ્યો ભીમને। પહેલો દાવ કોને આપ્યો ભાઈ? ભીમને। હવે ભીમ તો આંખો બંધ કરી 1 2 10 20 30 40 50 60 70 80 90 100 જેવી આંખ ખોલી બધા કૌરવો તો ઝાડ ઉપર ચડી ગયા અને ખીજાવા લાગ્યા। શું બોલતા હતા? જાડિયો ભીમ, જાડિયો ભીમ, જાડિયો ભીમ, જાડિયો ભીમ। ઝાડ ઉપર ચડશે કેવી રીતે, અમને પકડશે કેવી રીતે? ભીમે તો આંખો ખોલીને જોયું કે કૌરવો તો ઝાડ પર ચડી ગયા। વાત પણ સાચી છે ભાઈ, હું તો કેવી રીતે ઝાડ ઉપર ચડીશ? ધપ કરીને જમીન પર પગ પછાડ્યો, ધરતી ધ્રુજવા લાગી। 1 2 કૌરવો તો ઝાડથી નીચે પડ્યા। ઓ બાપા રે કરતા પડ્યા નીચે। ત્યાં તો ભીમને યુક્તિ સૂજી કે ભાઈ હવે હું આ લોકોને કરી શકીશ। તો ફરી પાછા કૌરવો બોલવા મળ્યા, જાડિયો ભીમ, જાડિયો ભીમ, જાડિયો ભીમ। ઝાડ ઉપર ચડશે કેવી રીતે, અમને પકડશે કેવી રીતે? જો ડાળી પકડશે તો ડાળી સાથે નીચે પટકાશે। એટલે તે પણ વિચાર કરવા લાગ્યા કે ભીમને કોઈ રીતે જીતવા દઈશું નહીં। કઈ તો ભીમે યુક્તિ સૂજી અને શું કર્યું ભાઈ, ઝાડનું થડ આખું આમ પકડ્યું અને હલાવવા લાગ્યું। કઈ કૌરવો તો ટપાટપ જમીન ઉપર પડવા લાગ્યા। દુર્યોધન અને દુશાસન તો ઊંધા માથે પટકાયા અને તરત જ ભીમને ભીમ હતો એ દુર્યોધનને અડકી ગયો। ભીમ જીતી ગયો બરાબર। અને દુર્યોધનનો દાવ આવે। કોનો દાવ આવે ભાઈ? દુર્યોધનનો। બરાબર। હવે ચાલો બધા ક્લેપ કરી દો।